નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યની સુરક્ષામાં નવા આયામો ઉમેરી રહી છે। આ દિશામાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે। ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ હવે એક ડગલું આગળ વધી છે। ગુના ઉકેલવા અને ગુમ થયેલા લોકોની શોધખોળ માટે પોલીસના શસ્ત્રાગારમાં વધુ એક અદ્યતન ટેકનોલોજીકલ હથિયાર સામેલ થયું છે। ગુજરાત પોલીસે અદ્યતન ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ROV ખરીદ્યું છે। આ નાનકડું પોર્ટેબલ અને અત્યંત શક્તિશાળી સાધન પાણીની અંદરની કામગીરીમાં ક્રાંતિ લાવશે। આ ડીપ ટ્રેકર વ્હીકલ માત્ર 10 કિલોગ્રામ વજન ધરાવે છે, પરંતુ તેની ક્ષમતા અદ્ભુત છે। તે 200 મીટર સુધીની ઊંડાઈએ જઈ શકે છે અને ત્યાંથી 100 કિલોગ્રામ સુધીનું વજન ઉંચકીને બહાર કાઢી શકે છે। આ વ્હીકલમાં અલ્ટ્રા હાઈ ડેફિનેશન 4K કેમેરા ફિટ કરવામાં આવ્યા છે, જે ડહોળા પાણીમાં પણ ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિડીયો રેકોર્ડ કરી શકે છે, જે પાણીની અંદર સ્પષ્ટ દ્રશ્યો પૂરા પાડે છે। ઓછી રોશનીવાળા અથવા અંધારાવાળા પાણીમાં પણ સ્પષ્ટ દ્રશ્યતા માટે શક્તિશાળી LED લાઇટ્સ છે। ડીપ ટ્રેકર એક રિમોટ કંટ્રોલથી સંચાલિત થતું પાણીની અંદરનું નાનું વાહન છે। તે ખાસ કરીને એવા વિસ્તારોમાં શોધખોળ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જ્યાં માનવ ડાઇવર્સ માટે પહોંચવું મુશ્કેલ, ખતરનાક અથવા અશક્ય હોય। તેનું કદ નાનું હોવાથી તે સરળતાથી સાંકડી જગ્યાઓ, જળાશયોના ઊંડા તળિયા અથવા તળાવમાં મુખ્ય ગુમ થયેલી વસ્તુઓની શોધ કરી શકે છે। આ વ્હીકલ પાણીની અંદરના દ્રશ્યોનું લાઈવ ફીડ ઓપરેટરને આપે છે, જેથી કિનારેથી સમગ્ર ઓપરેશનનું મોનિટરિંગ કરી શકાય। આ સાધન પોર્ટેબલ હોવાથી તેને સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે। ગુજરાતમાં ઘણા નદીઓ, તળાવો અને દરિયા કિનારા આવેલા છે। આ વિસ્તારોમાં અકસ્માતો અથવા અન્ય ઘટનાઓના કિસ્સામાં આ ડીપ ટ્રેકર વ્હીકલ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જળાશયોમાં ગુમ થયેલા લોકોની શોધખોળમાં આ સાધન ખૂબ ઝડપથી અને સુરક્ષિત રીતે કામ કરી શકશે। પાણીના ઊંડાણમાંથી શબ શોધવામાં આ ROV પોલીસને મદદ કરશે। ગુના બાદ પાણીમાં ફેંકી દેવામાં આવેલા હથિયારો, વાહનો અથવા અન્ય પુરાવાઓની શોધમાં આ ટેકનોલોજી અત્યંત અસરકારક રહેશે। માનવ ડાઇવર્સને જોખમી પરિસ્થિતિઓમાં મોકલવાને બદલે આ વ્હીકલનો ઉપયોગ કરીને પાણીની અંદરની પરિસ્થિતિનો અંદાજ મેળવી શકાય છે, જેનાથી ડાઇવર્સની સુરક્ષા વધી શકે છે। આનાથી પોલીસને સર્ચ અને સર્વેલન્સ કામગીરીમાં ખૂબ મદદ મળશે। ગુજરાત પોલીસનું આ પગલું દર્શાવે છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુના ઉકેલવા અને નાગરિકોની સુરક્ષા વધારવા માટે તેઓ પ્રતિબદ્ધ છે। અદ્યતન સાધન પોલીસની કાર્યક્ષમતા ચોક્કસપણે વધારો કરશે। રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ એક અનોખો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત અત્યાધુનિક ડીપ ટ્રેકર વ્હીકલ ખરીદવામાં આવ્યા છે। આ પ્રોજેક્ટ માટે ₹2.80 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો। આ ભંડોળમાંથી 2 અદ્યતન ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ROV ખરીદવામાં આવ્યા। આ નાનકડા, પોર્ટેબલ અને અત્યંત શક્તિશાળી સાધનો હવે ગુજરાત પોલીસના શસ્ત્રાગારમાં સામેલ થઈ ગયા છે। આ 2 અદ્યતન વ્હીકલમાંથી એક વડોદરા અને બીજું રાજકોટ ખાતે સોંપવામાં આવ્યું। આ શહેરની પોલીસ હવે પાણીની અંદર થતી શોધખોળની કામગીરીને વધુ અસરકારક રીતે પાર પાડી શકશે। આ નિર્ણય ખાસ કરીને નદીઓ, તળાવો અને જળાશયોના ઊંડા પાણીમાં ગુમ થયેલા લોકો, ડૂબી ગયેલી વસ્તુઓ કે ગુનાના પુરાવા શોધવામાં ક્રાંતિકારી સાબિત થશે। આ અદ્યતન ઉપકરણ પાણીની અંદર 200 મીટર સુધીની ઊંડાઈએ જઈને અસરકારક રીતે કામ કરી શકે છે। તેની મુખ્ય ક્ષમતાઓમાં સર્ચ, પુરાવા રિકવરી, ટ્રેકિંગ અને સર્વેલન્સ જેવી કામગીરીનો સમાવેશ થાય છે। આ વ્હીકલ પોલીસને પાણીની અંદર રહેલા પુરાવા, જેમ કે ગુનામાં વપરાયેલા હથિયારો અથવા ડૂબી ગયેલી વસ્તુઓ સરળતાથી શોધવામાં મદદ કરશે। આ ઉપરાંત તે ગુમ થયેલા લોકો અથવા શબની શોધખોળમાં પણ અત્યંત ઉપયોગી સાબિત થશે, જેનાથી માનવ ડાઇવર્સ માટે જોખમી એવા વિસ્તારોમાં પણ કામગીરી પાર પાડી શકાશે। આ ટેકનોલોજીના ઉપયોગથી ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને તપાસની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થશે। આ ડીપ ટ્રેકર વ્હીકલમાં અલ્ટ્રા હાઈ ડેફિનેશન 4K કેમેરા ફિટ કરવામાં આવ્યા છે, જે ડહોળા પાણીમાં પણ ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિડીયો રેકોર્ડ કરી શકે છે। આનાથી પોલીસને સર્ચ અને સર્વેલન્સ કામગીરીમાં ખૂબ મદદ મળશે। નાઇટ ઓપરેશન્સ માટે તેમાં 2000 લ્યુમેન્સની શક્તિશાળી લાઇટ પણ લગાવવામાં આવી છે, જે અંધારામાં પણ સ્પષ્ટ દ્રશ્યતા પૂરી પાડે છે। સૌથી મહત્વની વિશેષતા એ છે કે આ વ્હીકલ અત્યાધુનિક મલ્ટી બીમ સોનાર એટલે કે સાઉન્ડ એન્ડ નેવિગેશન રેન્જિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જેનાથી તે ડહોળા પાણીમાં પણ ચોક્કસ ઓપરેશન પાર પાડી શકે છે।
તેમાં 360 ડિગ્રી ફરી શકે તેવો ગ્રેબર આર્મ પણ છે, જે 100 કિલો સુધીનું વજન પકડીને બહાર કાઢી શકે છે. ગુના બાદ પાણીમાં ફેંકી દેવામાં આવેલા હથિયારો, મોબાઈલ ફોન અથવા અન્ય પુરાવાઓને શોધવા અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ડીપ ટ્રેકરનો ઉપયોગ થશે. તેના ઉચ્ચ ગુણવત્તાવાળા કેમેરા અને ગ્રેબર આર્મ આ કામગીરીને સચોટ બનાવશે. તાજેતરમાં ગુજરાત પોલીસે ગંભીરા દુર્ઘટનામાં પણ આ વ્હીકલનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. આ વ્હીકલનું સંચાલન ગુજરાત પોલીસના જ અધિકારી કર્મચારીઓ કરે છે. આ માટે પોલીસ અધિકારી કર્મચારીઓએ 3 દિવસની ખાસ તાલીમ મેળવી હતી. આ ઘટનામાં વડોદરા રૂરલ એસપી શ્રી રોહન આનંદના માર્ગદર્શન હેઠળ વડોદરા પોલીસની ખાસ તાલીમબદ્ધ ટીમે આ અદ્યતન ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલનો ઉપયોગ કર્યો હતો. ગુજરાત પોલીસે પોતાની નવી ટેકનોલોજીકલ ક્ષમતાનો સફળતાપૂર્વક ઉપયોગ કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગંભીરા બ્રિજ પર એક વાહન નદીમાં ખાબક્યું હતું, જેના કારણે શોધ અને બચાવ કામગીરી એક મોટો પડકાર બની ગઈ હતી. નદીના ઊંડા અને ડહોળા પાણીમાં ગુમ થયેલા લોકો અને વાહનની શોધ કરવી અત્યંત મુશ્કેલ હતી. આ પરિસ્થિતિમાં વડોદરા રૂરલ એસપી શ્રી રોહન આનંદના માર્ગદર્શન હેઠળ વડોદરા પોલીસની ખાસ તાલીમબદ્ધ ટીમે તાજેતરમાં જ ખરીદેલા અદ્યતન ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ એટલે કે ROVનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંપરાગત પદ્ધતિઓથી વિપરીત આ ડીપ ટ્રેકર વ્હીકલને નદીના ઊંડા પાણીમાં ઝડપથી અને અસરકારક રીતે શોધખોળ કરી તેના શક્તિશાળી 4K કેમેરા અને સોનાર ટેકનોલોજીની મદદથી ટીમે ગુમ થયેલા વાહન અને અન્ય પુરાવાઓને સચોટ રીતે શોધી કાઢ્યા. નદીમાં પાણી ડહોળું હતું, છતાં પણ આ વ્હીકલે અદ્ભુત કામગીરી કરી હતી. તેની મદદથી પોલીસને પાણીના ઊંડાણમાં ડૂબી ગયેલા વાહનો અને અન્ય પુરાવાની શોધખોળ કરવામાં ઘણી મદદ મળી હતી. ઓપરેશન દરમિયાન ડીપ ટ્રેકર વ્હીકલના કેમેરા અને ગ્રેબર આર્મની મદદથી બાઇક અને તેના કેટલાક મહત્વના પાર્ટ્સ સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે ડીપ ટ્રેકર વ્હીકલ માત્ર ગંભીર ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન અને પુરાવા શોધવામાં જ નહીં, પરંતુ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં પણ અત્યંત ઉપયોગી છે. તેના દ્વારા પાણીના ઊંડાણમાંથી ગુમ થયેલા લોકો અને વસ્તુઓની શોધખોળ વધુ ઝડપી, સુરક્ષિત અને ચોક્કસ બની છે. ગુજરાત પોલીસનું આ ટેકનોલોજીકલ ડગલું દર્શાવે છે કે તેઓ જનતાની સુરક્ષા માટે હંમેશા આધુનિક અને અસરકારક ઉકેલો શોધવા તૈયાર છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.